લખતર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લખતર તાલુકામાં જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 74 બૂથ ઉપર મતદાન યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મોડલ સ્કૂલ ખાતેથી ઈવીએમનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયેલ અધિકારીઓ અને કર્મચારીઓને ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઈવીએમ મશીન સહિત જરૂરી સાધન સામગ્રીની ફાળવણી કરી દેવામાં આવી છે. ડિસ્પેચિંગ સેન્ટર પરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ રૂટ વાઇઝ બસ અને ખાનગી વાહનો દ્વારા મતદાન મથક તરફ રવાના કરવામાં આવ્યા હતા. લખતર તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા માટે અંદાજિત 410 જેટલા કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાશે, જેમાં તાલુકા ચૂંટણી અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરનો સમાવેશ થાય છે. જ્યારે મતદાન મથકોની સુરક્ષા વ્યવસ્થા માટે તાલુકામાં 1 પીઆઈ, 2 પીએસઆઈ અને અંદાજે 70 પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ અને જીઆરડીના 94 જવાનો મળી કુલ 173 જેટલા કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. હાલમાં ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારો અને સ્ટાફ માટે દવાઓ તથા ઓઆરએસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. લખતર તાલુકામાં આવતીકાલે યોજાનાર મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.